મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રિયાતીના વ્લોગમાં તમારું સ્વાગત છે. અમારું ટેણ કોજી સૂતું છે અને હું જાઉં છું મારા સાસુના કાકીજી ના એટલે સાસુના કાકીજીના ઘરે. અમારે ત્યાં આજે ગોયણી થવાનું છે તો ત્યાં જઈએ છીએ. નઈ નવેલી બહુ થોડું વેલું જવું सरस लागे सारे तो हम थोड़ा जल्दी जा रहे हैं. अच्छा. फिर वहां से आपको दिखाते हैं क्या क्या खाना पका रहे हैं. A few moments later. Wow. बोलो बस बस खाओ ने તો બહુ સરસ લાગે. તો ત્યાં વેચાતું મળતું હશે ને જીલું ના બને પણ હવે આપણે બધા એમાં એવું આપણે અહીંયા હોળી કેવું બનાવીએ કેવું હોય ગવાર બધું જ હોય એટલે મિક્સ શાક બધી આખી સીઝન ના બધા શાક. એવડા મોટા થયા એમાં બધા કેક ને કેક એવું સાંભળવું હોય કે પેલો સગો પાડોશી વસ્તુ મેં સાબિત થતા જોઈએ. અમારે લક્ષ્મી કાકીને મેં તમને કીધું હતું કે મારે જમવાનું છે ને હું ગોયણી છું તો થોડું વહેલું જવાનું છે એટલે હું જાઉં છું બરાબર. એવું હું તમને હમણાં કરીને આવી પણ હવે અહીંયા એ લોકો કઈ કામ જ નથી વધાર્યું. શું કામ ખબર છે? હવે એ લોકો અહીંયા જે એમના નેબર છે ને એ લોકો ઓલમોસ્ટ બધું કરી નાખ્યું છે. ઇવન ખાલી થોડી થોડી પૂરી વેણી અમે લોકોએ બીજું કાંઈ જ કર્યું નથી. એટલે પેલો સગો પાડોશી અહીંયા સાબિત થયો આ જમાનામાં. નહીતર પેલા તો હાલો આપણે સમજા કે ગામડામાં તો એવું બધું હોય જ પણ આવા મેગા સિટીમાં પાડોશી આપણને કામ આવે ને એ બહુ મોટી વાત છે. એટલે હજી માણસ અહીં જીવે છે. વાત સહી. પિયરમાં બી કોઈ નાનકડું એવું ફંક્શન છે એટલે એમને ત્યાં હાજરી આપવા જવું પડે એમ હતું એટલે એ ત્યાં ગયા છે ને અમે લોકો અહીંયા છીએ. સંગીતા ભાભી આમ એકચ્યુઅલી અમારી મામી થાય પણ હવે અમે લોકો થોડી સિમિલારિટી એજમાં આવીએ એટલે પછી અમે લોકો તો હું તો ઓલમોસ્ટ મારા મોટેથી તો ભાભી જ નીકળે છે, મામી નથી નીકળતું. એટલે કાલે જ મેં એમની જોડે મેસેજમાં વાત કરી હતી કે હું તમારા ઘરે જમવા જાઉં છું તમને યાદ કરીશ. એટલે ઓનર ઓફ ધીસ હોમ હવે અત્યારે હાજર નથી, જે હાજર નથી અહીંયા એટલે આપણે એને મિસ કરીએ કે ભાઈ તમે સંગીતા મામી અમારા વિડીયોમાં બીજી વખત જરૂરથી આવજો. રહા નહીં જાતા એટલે ખબર પડે પેલા ગોયણી જમી લો પછી ત્યાં બાકી વાગવા આવ્યા છે અને હવે અમે જઈએ છીએ ક્યાંક. મારી આજે ઈચ્છા હતી કે સન્ડે છે ને તો આજે ક્યાંક માતાજીના મંદિરે કેમ ક્યાંક દર્શન કરવા જઈએ. કેમ કે મને જનરલી એવું છે કે રવિવારે એટલે મેલડીના મંદિરે જાય ને તો વધારે સારું. લગભગ ત્યાં ભીડે હશે કેમ કે અહીંયા અમારે આપણે એ બાજુ રાજકોટ ને એ બધી છે સૌરાષ્ટ્રમાં રવિવારે મેલડીના મંદિરે વધારે ભીડ હોય છે. આ જો ઉભા ઉભા ચોલા ખાય છે. कैसा लगा मेरा मजाक? है ना झोला नहीं कर ये नहीं खाते तारा वेट करो तो चल जाइए मोड़ तो हाल આવી જો મારી એકચ્યુઅલી 2 દિવસથી ઈચ્છા હતી કે મારે મેલડી માતાજીના દર્શન કરવા છે અને હું અમદાવાદમાં નવી એકેય માતાજીનું મંદિર મેં જોયું નહોતું પણ અહીંયા સામે જ મારા મામાનું ઘર છે તો અમે લોકો અહીંયા દર્શન કરવા મેં જોયું હતું કે મેલડી માતાજીનું મંદિર છે અને નસીબ એટલા સારા કે અમે આવતા હતા મંદિર બંધ થતું હતું, દાદા મંદિર બંધ કરતા હતા અને દર્શન થઈ ગયા. પછી તમારી બેન ના મળા જ
વાહ કાનુડા વાહ વાહ જય શ્રી કૃષ્ણ. કેમ છો દીકા? મજામાં છે, તમે કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. કેમ? આજે છે ને કેવું થયું ખબર છે, મને અમારે પહેલેથી પ્લાનિંગ હતો મળવાનો કે અમે મળશું પણ કઈ નેઠો નતો થતો. એકચ્યુઅલી હરિભાઈ છે એ હું તમને અમારા મોટા ભાઈ છે. હવે કેવી રીતે ભાઈ છે કોણ છે એ બધું આપણે ડિટેલમાં નિરાતે ક્યારેક વાત કરશું. સ્પેશિયલી એના માટે અલગથી બ્લોગ બનાવશું. પણ એમના એ 7 ભાઈ છે પણ એની હું એક જ બેન છું. એક જ બેન ને? એક જ બેન. એક માત્ર બેન. એટલે અમારા લોકો નક્કી થયું હતું, એમણે મને કીધું હતું, એ આવ્યા હતા ને એમના એકચ્યુઅલી એક નાના બ્રધર છે ને એમને કેન્સર છે તો એની અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ હતી એટલે આવ્યા હતા. તો મને એણે કીધું હતું કે આપણે મળશું. એટલે મળું આવી રીતના 10 દિવસથી વાત ચાલતી હતી. તો આજે અનાયાસ મેળ આવી ગયો. અમે લોકો અહીંયા આવ્યા અને મારી બેન કીધું તમારે નજીક પડતું તો તમે આવી જાઓ. એટલે આવી રીતે મળવાનું થઈ ગયું. બોલી જાઓ હાલો હવે અમારી ચેનલ વિશે કંઈક બોલી જાઓ. હવે મારી સિસ્ટરની ચેનલ એકદમ સારામાં સારી છે. તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને પાસ્ટની અંદર એને ઘણા મૂવીમાં કામ કર્યું છે. પોતે સિંગિંગ કરે છે અને બહુ સરસ પરફોર્મન્સ કરતી લે છે અને કરે છે. અને ભવિષ્યની અંદર તમે એમને સપોર્ટ કરતા રહ્યો એ મારી અભિલાષા છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ગયા છીએ દાલ બાટી ખાવા. અચ્છા શું કરો છો? એટલી ઠંડી પડે છે. મને એવું હતું કે રાજકોટમાં જ આટલી બધી ઠંડી છે પણ અમદાવાદમાં બી બહુ ઠંડી છે. અહીંયા અમે લોકો જે રસ્તા પરથી આવ્યા ને એ રસ્તા પર તો બાબા જેકેટને તો કંઈ કામ જ ન આવ્યું. ગબ્બા ફાટી ગયા એવી ટાઈપ પડી છે. એટલે હવે અહીંયા તીખી દાળ બાટી ખાવાના છીએ. હાલો ખાવા.